આ દારૂએ તો ભારે કરી જવાનું હતું બોરસદ અને પહોંચી ગયા આણંદ। બોરસદ પાલિકાના વાહને આણંદમાં 5થી વધુ વાહનોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો છે। વિગતે વાત કરીએ તો આણંદ શહેરમાં રાત્રિના 11 કલાકની આસપાસ આણંદ શહેરના બાલેજ બ્રિજથી સામરખા ચોકડી સુધી 5 જેટલા 2 અને 4 વ્હીલર વાહનોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો છે। પાલિકાની ડ્રેનેજ વિભાગના છોટા હાથી ચાલકે એક બાદ એક વાહનોને અડફેટે લેતા અકસ્માતના બનાવો બન્યા। જોકે કેટલાક વાહન ચાલકો દ્વારા ડ્રેનેજ વિભાગની છોટા હાથી વાહનનો પીછો કરી સામરખા ચોકડી પર ઝડપી પાડ્યો। ચાલક સહિત અન્ય એક ઈસમ વાહનમાં સવાર હતા। ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર બંને ઈસમો નશાની હાલતમાં હોવાનું જણાઈ આવ્યું છે। ઘટનાને પગલે લોકોનું ટોળું વળવા પામ્યું છે। જોકે ત્યાં હાજર લોકો દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી અને બંને ઈસમોને સામાન્ય ઈજાઓ પહોંચી હોય 108ના મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। જ્યારે પોલીસે આ બંને ઈસમો બોરસદ પાલિકાના કર્મચારીઓ છે કે કેમ અને આણંદ વાહન લઈને શું કામ આવ્યા તે દિશામાં તપાસ આરંભી છે। જોકે અમે આ બંને ઈસમો વિશે પૂછપરછ હાથ ધરી તો બોરસદ પાલિકાની ડ્રેનેજ વિભાગની ગાડી આંકલાવ ખાતે મોકલવામાં આવી હતી। તેમનું કામ ત્યાં પૂર્ણ થયા બાદ બોરસદ જવા માટે પણ નીકળી ગઈ હતી। તો પછી શા માટે રાત્રિના આણંદ ખાતે આવી પહોંચી તે સવાલો ઉઠવા પામ્યા છે। આ ઘટનામાં અન્ય વાહન ચાલકો પણ ઘાયલ થયા હોય આણંદ શહેરની વિવિધ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું ત્યાં હાજર લોકો દ્વારા અમને જણાવવામાં આવ્યું છે।